કડીથી બીજેપી જીતી ચૂક્યું છે અને વિસાવદરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતી ચૂક્યા છે 20 રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે અને હવે જેટલા મત ગણવાના બાકી છે એના કરતાં ગોપાલ ઇટાલિયાને લીડ વધુ મળી ચૂકી છે એટલે કે વિસાવદરની બેઠક ઉપર આપ દ્રશ્યો જોઈ શકો છો ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા આજે થોડાક ગણતરી મિનિટો પહેલા જ મત ગણતરી કેન્દ્ર ઉપર પ્રવીણ રાવ જેમને ખભે ઉપાડ્યા છે સવાલ અહીંયા એ છે કે કિરીટ પટેલે ખભે બેસાડવા વાળા હતા કોનો ખભે કિરીટ પટેલ લડી રહ્યા હતા ચૂંટણી ગોપાલ ઇટાલિયા કોના ખભા ઉપર બેઠા હતા જોઈ શકો છો દ્રશ્યો જોઈ શકો છો આમ આદમી પાર્ટીમાં જબરજસ્ત જશ્ન એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો સાથે જ ઈસુદાનને પણ જોશો બંને વિડીયોમાં જોશો ઈસુદાન ગઢવીને જોજો અને ગોપાલ ઇટાલિયાના દ્રશ્યો જોજો આવી શકે છે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ હરાવી શકે છે આમ આદમી પાર્ટીના સૈનિકો હરાવી શકે છે અને આમ આદમી પાર્ટી હરાવી શકે છે અને બીજું કે ગુજરાત આખામાં આ ઉજવણી લોકો કરી રહ્યા છે સ્વયંભૂ લોકો કરી રહ્યા છે તમે જુઓ અહીંયા મારી સોસાયટીના આગેવાનો છે બધા એમને પણ એક આનંદ છે એમ કે જેમને અંદરથી આનંદ છે એટલે આ ગુજરાતના જનતાની જીત છે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે જ છે લોકપ્રિય નથી ભાજપ પરંતુ સામ દામ દંડ ભેદ ગુંડાઓ લુખાઓ અને તોડફોડની નીતિથી ભાજપ જીતતી આવી છે પણ આમ આદમી પાર્ટીનો એક લઈ ગયા હતા પાછો અમે લઈ આવ્યા છીએ કોંગ્રેસે 6 ગયા હતા એક લાવી નથી શકી એટલે અમે પરિણામોની સાથે સાથે કડી બેઠકની પણ વાત કરવામાં આવે વિસાવદરની વાત કરવામાં આવે બે જગ્યાએ પેટા ચૂંટણીઓ હતી પરિણામોમાં એક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી લીડ ઉપર છે અને લગભગ જીત નિશ્ચિત છે બીજી બાજુ આમ આદમી પાર્ટીની લગભગ જીત નિશ્ચિત છે આ બંને બેઠકો બાબતનું શું કહેવું અમારી સીટ અમે લઈ લીધી જ પાછી અને ગુજરાતની જનતાએ ભાજપને મેસેજ આપી દીધો તમારામાં તાકાત હોય ખરીદવા રૂપિયા તમે બંધ રાખો આનાથી પ્રજા નફરત ગુજરાતની અંદર વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી નિશ્ચિત છે સ્પાય ચાર્ટ પણ જોજો 2024 લોકસભાની સાથે પેટા ચૂંટણી થઈ અને જે સ્થિતિ હતી એ સ્થિતિ ફરી એકવાર 162 સીટ વિધાનસભામાં બીજેપીની કોંગ્રેસની બહાર આમ આદમી પાર્ટીની ફરી એકવાર 5 થઈ ચૂકી છે અન્ય 3 ખાલી બેઠક એક ખંડિત વિધાનસભા ગુજરાત વિધાનસભા જનકાકા ખંડિત રહેતી હોય છે ફરીથી અખંડિત થઈ હવે આ અત્યારે સુધીની પરંપરા એ છે કે ક્યારે 182 પૂરા રહેતા નથી આજે થઈ ગયા છે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે આ 182 આવતી ચૂંટણી સુધી રહેવા જોઈએ પણ ગઈકાલે મેં એક ભાજપના નેતાને જુનાગઢ ફોન કર્યો કે તમે હારો છો ગોપાલ જીતે છે એટલે મને એવો વિચિત્ર જવાબ દીધો કે આ તો અમારી સ્ટ્રેટેજી છે અમે 2027ની તૈયારીના ભાગરૂપે ઇટાલિયાને જીતવા દઈએ છીએ કે 27માં કોંગ્રેસ છે એના કરતાં કોંગ્રેસનો સાફ થઈ જાય અને આમ આદમી પાર્ટી છે એ સત્તાવધી ના પહોંચે પણ એ કોંગ્રેસને સાફ કરી દે એટલા માટે અમારી આ સ્ટ્રેટેજી આવો વિચિત્ર જવાબ ગઈકાલે મળ્યો હતો આ વિચિત્ર જવાબોમાં વિચિત્ર વાર્તાઓમાં વિસાવદરના જીતે ચિંતન હર્ષદ રીબડિયાનું રાજકીય ભવિષ્ય હર્ષદ રીબડિયાનું રાજકીય ભવિષ્ય હવે શૂન્ય થઈ ગયું ભૂપતભાઈનું હવે તો હું માનું ત્યાં સુધી કિરીટ પટેલનું પણ ભવિષ્ય હવે શૂન્ય થઈ ગયું એ સિવાય હું બીજી વાત કહું એક મિનિટ તો સહકારના બહુ મોટા નેતા છે આવું ના કહેશો તમે સહકારી આવું ના કહેશો યાર 2 વાર એમના પક્ષે પ્રમુખ બનાયેલા કેટલી મંડળીઓના પ્રમુખ છે બીજી વાર ચૂંટણી પણ લડાવી અને એમાં હારી ગયા અને અત્યાર સુધી જે વ્યક્તિના નામ ઉપર કૂદતા હતા એમનું પણ હવે હું માનું છું ત્યાં સુધી હવે સપોર્ટ નહીં મળે કિરીટ પટેલને એ સિવાય હું વ્યક્તિ કોણ આપણી રાજકીય સમજ ઓછી છે કહી દો લગભગ CR પાટીલ કારણ કે CR પાટીલે એમને ખૂબ સપોર્ટ કર્યો અત્યાર સુધી અને એના કારણે જ એમને વધારે CR પાટીલ હોત તો જયેશબેન પ્રભારી થોડા બનાવ્યો તમે જ કહેતા પહેલાં કે બંને આમાં અમે હવે હું તમને કહું કે આ કિસ્સામાં હવે ભવિષ્યમાં શું થશે કે આપણે એક શબ્દ એક ઘટનાક્રમ જોવાના હતા કદાચ જો આ જીતી હોત તો ભાજપ કે એક બાજુ રાજ્યપાલ બોલ્યા હોત કે હું અને બીજી બાજુથી જવાબ આવત કે હું જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા ઈશ્વરના નામે શપથ લઉં છું હવે આ ઘટના બનશે કે નહીં એની આપણને ખબર તમને પાક્કી ભરોસો એક્સપાન્શન થવાનું હું એવું માનું છું કે એક્સપાન્શન થવું જોઈએ ભલે ચૂંટણી પહેલાં પછી
ના, બિહારની ચૂંટણીની અહીં પહેલાં કદાચ થવું જોઈએ, પણ હવે આ પ્રશ્નાર્થ છે. હું એમ નથી કહેતો કે બીજેપીના બીજા પાટીદાર નેતાઓ ખુશ થયા છે સૌરાષ્ટ્રવાળા, એનો મતલબ એ થયો. તમને એ જ કહું છું કે આ તો કિરીટભાઈએ કહ્યું હતું કે જો હું જીતીશ તો જયેશભાઈ મંત્રી બનશે, પણ જયેશભાઈનું ભવિષ્ય કંઈ કિરીટભાઈ નક્કી ન કરે તો હાઈકમાન્ડ નક્કી કરશે. તો તકલીફ છે ને, જનતાને એમ કહેવાનું કે પેરિસના રોડ બનશે અને પક્ષના કાર્યકર્તાઓને એમ કહેવાનું કે હું જીતીશ તો જયેશ રાદડિયા મંત્રી બનશે. આ જ બળબોલાપન ક્યાં કરાવ્યું છે? તમને લાગે છે જરૂર કરતાં વધુ પડતો અહંકાર હારનું કારણ બને છે? 100% આપણે જરૂર પડતો અહંકાર હારનું કારણ બને છે. વિસાવદરની ચૂંટણી અંદર જોઈ લીધું. રોકી સર, નીતિન નારપડિયાને જોઈ લઈએ. કોંગ્રેસના હારેલા ઉમેદવાર ગણી શકાય આથી એટલા મતવાળા, એમને સાંભળી લઈએ. પ્રવાસ કરતા હતા, લોકોને મળ્યા, પછી એનું સંગઠન પણ મજબૂત હતું. કોંગ્રેસ પાસે એવું કોઈ સંગઠન નહોતું કે લોકોને બૂથ સુધી પહોંચાડી શકે. સ્થાનિકનો મુદ્દો ખૂબ ચાલ્યો. તમે ભેસાણના છો, આમ છતાં ગોપાલભાઈ સુરતથી આવે છે, જીતી જશે. ના, એવું નથી. ગોપાલભાઈ છેલ્લા 2 મહિનાથી અહીંયા હતા. ગોપાલભાઈએ મકાન પણ ભાડે રાખી લીધું હતું. લોકોએ પણ મન બનાવી લીધું હતું કે એકવાર વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈને બનાવવા છે. નીતિનભાઈ, સંગઠનમાં કોઈ રજૂઆત પ્રદેશ કક્ષાએ થશે કે સંગઠન બાબતે આગામી સમયમાં 2027 માટે? ના, એ તો હવે અહીંયા જે કોંગ્રેસમાંથી જે લોકોને પ્રભારી મૂક્યા છે એ લોકો હવે રિપોર્ટ કરશે આ ઉપર આ હારના કારણોનો. નારપડિયા 5000 મત કરતાં ઓછા મત, 5000 કરતાં ઓછા મત ડિપોઝિટ ગઈ. 15% મતે ડિપોઝિટ બચતી હોય કદાચ, હું જે સમજુ એ પ્રકારે. 1.5 લાખનું મતદાન હતું, 15,000 એટલે 21,000 મત હોય તો જ બચે. હવે આપણે વાત કરતા હતા જયેશભાઈનું અને કિરીટભાઈનું રાજકીય ભવિષ્ય. જયેશભાઈ અને કિરીટભાઈનું રાજકીય ભવિષ્ય જે રીતે તમે કહ્યું કે વધારે પડતો અહંકારના કારણે ક્યાંક હાર થઈ, તો એ પણ આપણે સ્વીકારવાનું રહેશે. કારણ કે પાયાના કાર્યકર્તાને જો તમે ભૂલીને આગળ વધવા માગતા હતા અને પાયાના કાર્યકર્તાને તમે ભૂલાવી દીધેલા હતા, અને જે રીતે કિરીટભાઈ જે છે જયેશભાઈ રાદડિયાનું ભવિષ્ય વિચારતા હતા કે એમને હું કદાચ મંત્રી તરીકે જ નવા મંત્રીમંડળમાં જોવા માગીશ, તો જેમ કહ્યું કે હાઈકમાન્ડ નક્કી કરશે, પરંતુ જયેશભાઈ રાદડિયાનું પણ જે રીતે બધા જ સમાજની, બધી જ જ્ઞાતિઓની, બધા જ ગામોની અને શહેરની જનતાએ અને મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે. એટલા માટે હું દરેક મતદારોનો, સર્વ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ હતા નીતિનભાઈ પટેલ. નીતિનભાઈ પટેલે કડીના મતદાતાઓનો આભાર માન્યો છે. કડીની અંદર શારદાબેન, એમની ઉંમર જોજો, પૂર્વ સાંસદ. હું જાણું છું, અનેક વિસ્તારોમાં ગામ ફર્યા છે. તો એ જ રીતે જસુમતીબેન કોરાટ કેમ ગામ ન ફેરવ્યા એ સવાલ ભાજપના કાર્યકર્તાઓના મગજમાં તો આવતો હશે, કેમ ન ફર્યા એ પણ આવતો હશે. પણ સવાલ એ છે કે હવે આજે જે થયું, જે પરિણામ વિસાવદરનું આવ્યું, તેનાથી સૌરાષ્ટ્રના બીજેપીના પાટીદાર નેતાઓ, જે ધારાસભ્યો છે, એ શું વિચારતા હશે? આમાં એક વસ્તુ ચોક્કસ નિશ્ચિતપણે થઈ ગઈ, જે કડીમાં એકજૂટથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કાર્ય કર્યું અને એનું જે પરિણામ છે કડીમાં આપણે દેખાયું. જ્યારે વિસાવદરમાં ગ્રુપિઝમ હોવાને કારણે કે જે મતાંતરો હતા, જેમ કે જશુબેન કોરાટને એક બાજુ રાખી દીધા અને એનું જે વર્ચસ્વ હતું ત્યાં એ વર્ચસ્વનો એ લોકોએ ઉપયોગ ન કર્યો અને ઉમેદવારની ખોટી પસંદગીને કારણે આ બધું એ લોકોને વિસાવદરમાં પાટીદારમાં પણ મતપતંદરો થવાને કારણે જયેશ રાદડિયાને વધારે પડતું મહત્ત્વ આપવાને કારણે આ વિસાવદરની જનતા સમજી ગઈ છે કે ભાઈ અમને આ લોકો જે કામ કરવાનું છે, જે સ્થાનિક સમસ્યાઓ છે એને હલ કરવાને બદલે ખાલી ઉમેદવારો કોણ ચૂંટાય એના માટે જ એ લોકો કરે છે. એટલે જનતા ચોક્કસપણે જાણી ગઈ છે કે આપણે યોગ્ય નેતાને ચૂંટવા જોઈએ. ચૈતર વસાવાને એક નવા સાથી મળ્યા છે અને ચૈતર વસાવા બોલી રહ્યા છે. મૂક્યો છે અને એમને જે સારી લીડથી વિજય બનાવ્યા છે એ બદલ જૂનાગઢ, વિસાવદર અને ભેસાણની જનતાની સાથે સમગ્ર ગુજરાત અને દેશની જનતા, આપના તમામ મીડિયા, પત્રકાર મિત્રો, તમામ પ્રશાસન, સૌનો અમે આભાર માનીએ છીએ, અભિનંદન આપીએ છીએ. આ જીત જે પ્રકારે થઈ છે આપે સૌએ જોયું હશે. અમે પણ અહીંયા જ હતા. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી અહીં આવીને હજારો કરોડોની એમણે ભેટ આપવાની વાતો કરી. જે ઉમેદવાર હતા કિરીટ પટેલ,
સ્પાયચેટ ચાર્ટ જોજો, 5 ધારાસભ્યો ફરીથી થઈ ગયા અને ચૈતર વસાવાનો આત્મવિશ્વાસ વધ્યો છે, કારણ કે ભૂપતભાઈ તો પહેલેથી બોલતા નહોતા જાજુ અને બાકીના પણ અનેક લોકો એવા છે ઓછું બોલે છે વિધાનસભામાં, પણ ચૈતરભાઈ ખુશ. હવે અવાજ કોનો વધુ આવશે, દક્ષિણ ગુજરાતથી ચૈતર વસાવાનો કે દક્ષિણ ગુજરાતથી જ સૌરાષ્ટ્રમાં પહોંચેલા ગોપાલ ઇટાલિયાનો? बिल्कुल दोनों ही, चेतर वसावा हो या गोपाल इटालिया, दोनों ही एक लड़ाई मूड और जुझारू किस्म के नेता हैं। और निश्चित तौर पे ये जो चुनाव परिणाम कड़ी और विसावदर का चुनाव परिणाम, हालांकि दोनों ही कि एक तरफ भाजपा प्रचंड रूप से जीत रही है, दूसरी तरफ आम आदमी पार्टी का कैंडिडेट जीत रहा है, लेकिन चिंता कांग्रेस को सबसे ज़्यादा होनी चाहिए, क्योंकि 2022 में जो चुनाव परिणाम आया, जिन वजह से आया वो वजह फिर तैयार हो रही है, उसकी नींव तैयार हो रही है। 27 में तकलीफ तो પડે જો આવી આમ આદમી પાર્ટી મજબૂત થાય તો? રોનકભાઈ, બહુ બધા વિચારો, એમણે જે કીધી વાત સાચી છે. તમે નીતિન રાણપણિયાને અત્યારે બધા કહી રહ્યા છે 5000થી ઓછા મત, 5000, એ માણસ 108 હતો, સીધો માણસ છે, ઉમેદવાર એકદમ સીધો, એના ઉપર કોઈ પણ જાતના ડાઘ નહીં, એ પ્રકારનો ઉમેદવાર છે. અમારે અમારી રણનીતિ એવી રાખવી જોઈએ કે અમારે ગુંડાઓને ઉમેદવાર બનાવવા જોઈએ, અમારે એવી રણનીતિ રાખવી જોઈએ કે અમે ગૃહમંત્રી ઉપર જૂતું ફેંકનારને ઉમેદવાર બનાવીએ, અમારે એવી રણનીતિ રાખવી જોઈએ કે ભગવાનની વિરુદ્ધમાં, સત્યનારાયણના ભગવાન કથાની વિરુદ્ધમાં અને હિજડાઓ કે ધાર્મિક લોકોને એવી રણનીતિ રાખવી જોઈએ. ના, અમે એવી રણનીતિ નહીં રાખીએ, પણ અમે અમારી રણનીતિ આગળ પ્રજાલક્ષી વધુ ને વધુ હોય એવા પ્રયત્ન કરીશું. સાથે સાથે રાજનીતિની અંદર જો જીતાવો સિકંદર, કડીની અંદર અમે ભાજપને અભિનંદન આપીએ છીએ અને વિસાવદરની અંદર આપને અભિનંદન આપીએ છીએ. આશ્વાસન કોને કોને આપો? આમ તો પહેલાં તો પોતાની જાતને આશ્વાસન આપવું પડે, કારણ કે આવા પરિણામો આવતા હોય ત્યારે ચોક્કસ અંદરથી એવું થાય કે આટલી મહેનત ને આટલા સંઘર્ષ કર્યા પછી આવા પરિણામો આપતા હોય તો પોતાની જાતને તો આશ્વાસન આપવું પડે. સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓને આપીએ છીએ, કારણ કે જેમ હમણાં અહીંયા જે આપણા રાજકીય વિશ્લેષકો જે વિશ્લેષણ કરતા હતા એમની સાથે હું 100% એમની સાથે છું, કારણ કે એવું ન બને કે એક કાંકરે બે પક્ષી મારવાના પ્રયત્નો કર્યા હોય. આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાનું ઇલેક્શન આવે છે, 27મું ઇલેક્શન આવે છે, તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જનતાના પ્રશ્નો ઉઠાવે ને લડે તો જીતી ન જાય, એના માટે આમ આદમી પાર્ટીના એક મોહરાને જીતાડો અને ગુજરાતની અંદર ફરીથી કોંગ્રેસને એકદમ નિસ્તો નાબૂદ કરવાના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું મને સ્પષ્ટપણે દેખાય. તમને જે દેખાતું હોય. પણ નીતિન પટેલ મારી સાથે જોડાયા છે. નીતિનભાઈ કડીના મતદાતા પણ છે, લગભગ કડીના વતની પણ છે. નીતિનભાઈ મારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ છે, ગઈકાલના બર્થડે બોય પણ છે. નીતિનભાઈ, કડીના તમારા ટેકેદારો, તમારા સમર્થકો, ભાજપના કાર્યકર્તાઓ આ બધાએ તમને બર્થડેની ગિફ્ટ આપી દીધી, બર્થડે ગિફ્ટ આપી, પણ આ વિસાવદરમાં કોઈ આપી નહીં. ખેર, એ તમને જે ગિફ્ટ આપી છે એની જ વાત કરી લઉં. તમને આ બર્થડે ગિફ્ટથી કેટલી ખુશાલી, જો કોઈ નહીં કહેતું હોય પણ છાને છાને ચર્ચા કરતા હતા તમારા કાર્યકર્તાઓ, રાજકીય સમીક્ષકો પણ અને તમારા રાજકીય દુશ્મનો પણ કે નીતિનભાઈ નારાજ છે ને નીતિનભાઈનો વિનુભાઈના ઝઘડા ચાલે છે ને આવું કશું થયું નહીં. કેટલા ખુશ 35-40 હજારની આ મોટી ગિફ્ટથી? રોનકભાઈ, પહેલાં તો આપે મને જન્મદિવસની ગઈકાલે પણ શુભેચ્છા પાઠવી હતી અને આજે જાહેર જનતાની વચ્ચે જુદી રીતે શુભેચ્છા પાઠવી છે એ બદલ આપનો આભાર માનું છું. રોનકભાઈ, કડી મારું વતન છે અને કડીમાં 1990થી હું ધારાસભ્ય ચૂંટાતો આવ્યો છું. કડી નગરપાલિકાનો 1977માં સભ્ય બન્યો, પ્રમુખ બન્યો, ઘણું બન્યો છું અને કડી સીટ અનામત થતાં વર્ષ 2012માં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મને કહ્યું કે નીતિનભાઈ હવે તમે મહેસાણા લડો, એટલે 2 ટર્મ સુધી 2012 અને 2017 હું મેં મહેસાણામાં ઉમેદવારી કરી ભાજપના ઉમેદવાર તરીકે અને ત્યાંની જનતાએ પણ મને ખૂબ પ્રેમ અને સમર્થન આપ્યું અને એના કારણે હું ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી પદે પહોંચ્યો છું. એનો મને આનંદ છે. કડીમાં એક પણ ગામ કે એક પણ ઘર રોનકભાઈ એવું નહીં હોય કે જેમની સાથે મારો પોતાનો સીધો સંપર્ક ના હોય. એટલે કડી તાલુકો તમે બધા જાણો છો એ પ્રમાણે લગભગ બક્ષીપંથ તાલુકો છે અને કડીમાં જે પાટીદાર સમાજ છે એ તો મોટા પ્રમાણમાં અમદાવાદ રહેવા આવી ચૂક્યો છે. અમારા હજારો યુવાનો
એ પરદેશમાં વસવાટ કર્યો છે, પણ દરેક જ્ઞાતિ આજે મને જણાવતા આનંદ થાય છે કે મોદી સાહેબનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ પ્રમાણે કડીની જનતાએ મોદી સાહેબના કાર્યને, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના કાર્યને, અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીના સંગઠનના કાર્યને, એ બધાને જોઈ અને અમને સમર્થન આપ્યું છે. અને હું આપને ચોક્કસ કહીશ કે દરેક સમાજે આપ્યું છે. એમાં જે સમાજની ચૂંટણી હતી, એટલે કે અનુસૂચિત જાતિ અનામત સીટ હતી, તો અનુસૂચિત જાતિના પણ હજારો ભાઈ બહેનોએ અમને મત આપ્યા છે અને લઘુમતી સમાજના પણ હજારો ભાઈ બહેનોએ અમને મત આપ્યા છે. એટલે બધાના મતથી અમારો આ જંગી 40,000 જેટલા મતોથી વિજય થયો છે. નીતિનભાઈ, મારી રાજકીય સમજ જાજી નથી એટલે સમજવું હતું. કડીની અંદર આટલી મોટી જીત બીજેપીની, 16 કળાએ કમળ ખીલ્યું, 16 કળાએ. ત્યાં નીતિનભાઈ ફળ્યા કડીમાં ભાજપને, પણ કોંગ્રેસવાળા નીતિનભાઈ ભાજપને વિસાવદરમાં ફળ્યા નહીં. સોનાની થાળીમાં લોઢાનો મેઘ, આ સમાન આજના પરિણામ તો છે. બીજેપીની અપેક્ષા પ્રમાણેના પરિણામ છે કે પછી સુરત કોર્પોરેશનમાં જે થયું હતું એવું જ કંઈ આ વખતે થયું? વિસાવદરમાં જીતી નહીં શકવું ભાજપ માટે કેટલો મોટો પડકાર? જો રોનકભાઈ, એક કાર્યકર તરીકે વિસાવદરના પરિણામથી મને ખૂબ દુઃખ થયું છે, પરંતુ સાથે સાથે એ પણ કહીશ કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ ગમે તે કારણસર ત્યાંની જનતાએ આપ પાર્ટીના ઉમેદવારને વિજય અપાવ્યો હતો. પછી એમણે રાજીનામું આપ્યું અને એના કારણે પેટા ચૂંટણી યોજાઈ. બાકીના ત્યાં શું સમીકરણો છે, ત્યાંના શું કારણો છે, એનો મને કોઈ અભ્યાસ નથી, એટલે એના વિશે હું કોઈ ટીકા ટિપ્પણ નહીં કરું. પણ એક કાર્યકર તરીકે વિસાવદર અમે નથી જીતી શક્યા, એનું મને દુઃખ છે. નીતિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સ્વસ્થ રહો, વધુ સેવા ગુજરાતની કરો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આપના જન્મદિવસે ફરી એકવાર શુભેચ્છા. અને આ જ ખુશી તમારા તમામ કાર્યકર્તાઓને હશે જે ખૂણે ખોચરે ચર્ચા કરતા હતા કે નીતિનભાઈ નારાજ છે, એમને પણ હશે. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ આપનો. ફરી એકવાર વાત કરી વિસાવદરની અંદર, વિસાવદરમાં બીજેપી નથી જીતી શક્યું. દુઃખ કેટલું નીતિનભાઈ? તો દુઃખ થયું, તમને દુઃખ થયું નહીં? ડેફિનેટલી મેં કીધું ને કે કાર્યકર્તા તરીકે જેમ સાહેબે કીધું એ વાત સાથે હું પણ સુર પુરાવું છું. ડેફિનેટલી વિસાવદરની જનતા જનાર્દનને અમને સેવા કરવાનો મોકો આ વખતે નથી આપ્યો, પણ અમને જનતા ઉપર પૂર્ણ ભરોસો છે. લાંબા સમય સુધી ભલે સીટ અમારી પાસે ના રહી હોય, પરંતુ અમને ખૂબ વિશ્વાસ છે કે આગામી સમયની અંદર એ સીટ અમે જીતીશું. કેટલું દુઃખ? રોનકભાઈ, ખરેખર ખૂબ જ દુઃખની વાત છે અમારા માટે. પણ એકચ્યુઅલી એમ જોવા જઈએ ને તો કોંગ્રેસના જે મત હતા ને એમને નથી મળ્યા અને એ આપને મળ્યા છે. આ જ વસ્તુ છે, આ જ ગોઠવણ હતી તમારી, ખોટી પડી ગઈ. લો, નતો બોલવા માંગતો, હું કહી દઉં તમારી ગોઠવણ ખોટી પડી ત્યાં. અમારી ગોઠવણ નહીં, પણ પ્રજા છે, કારણ કે વિસાવદરની પ્રજા છે ને હંમેશા એને સમજવું હંમેશા મુશ્કેલ રહ્યું છે. અને જે પણ એમને મને ન્યાય આપ્યો છે એ અમારા શિરોમાન્ય છે અને ગોપાલભાઈ ने अभिनंदन आपू छू. હવે શું भाई, अगर ये जो कड़ी और विसावदर 2 सीट का चुनाव परिणाम हम देख रहे हैं तो एक तरह से ये 2 ध्रुव जैसे हैं. कड़ी जहां पूरी तरह वन साइडेड पहले राउंड से भाजपा के समर्थन में यहाँ का मत रहा है, वहीं विसावदर में केवल 2 राउंड में वो बढ़त बना पाए. હવે શું જનકભાઈ, હવે શું? હવે ગોપાલ ઇટાલિયા ચેતર વસાવાની માફક સૌરાષ્ટ્રના રાજકારણને જીવતું રાખશે. સતત નવા નવા કાર્યક્રમો આપશે. એની પાસે દ્રષ્ટિ છે, એની પાસે આફતના અવસરમાં ફેરવાની પણ એને સૂઝ છે. એના કારણે ગોપાલ ઇટાલિયા ઘણું બધું નવું કરશે અને સતત સમાચારમાં રહેશે. રોનકભાઈ, એક કાયદાકીય ગૂંચ પણ હવે કદાચ ઉદ્ભવી શકે, કારણ કે ગોપાલ ઇટાલિયાને જે જામીન મળેલા હતા એની અંદર ગાંધીનગરની અંદર આવવાની શરત નહીં આવવાના શરતે જામીન મળ્યા હતા. એ પણ એક વસ્તુ વિધાનસભા માટે કોર્ટ છૂટ આપતી, વિધાનસભા માટે જ આપશે. જબરું શોધ્યું. આવું તમારા નેતાઓ ત્યાં મુદ્દા શોધ્યા હોત તો. હવે શું? હવે આમાં તો ભારતીય જનતા પાર્ટી માટે એક વસ્તુ નિશ્ચિત જોવાની રહેશે કે જ્યારે ગોપાલ ઇટાલિયા એક ઇમ્પોર્ટ ઉમેદવાર હતા અને સ્થાનિક નેતાને હરાવ્યા, એટલા માટે આપ માટે જબરજસ્ત જાડું ફરી વળ્યું છે કમળ ઉપર, જે ખરેખર
ગોપાલ ઇટાલિયાને માટે સારું, અને એ લોકોએ જે યથાવત સ્થિતિ વિધાનસભામાં જાળવી રાખી છે 5ની, એ રીતે અલબત્ત ભારતીય જનતા પાર્ટીને આમાં કંઈ ખોટ જેવું નથી, કારણ કે એ લોકોની 112 સીટ નિશ્ચિત છે. એટલે કે વિધાનસભાને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓને વિસાવદરની જનતાને ભૂલવી ન જોઈએ, કારણ કે વિસાવદરની જનતા ખૂબ જ જાગૃત છે અને એને જ મત આપી અને ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા. અગ્રી છે, ટેકન ફોર ગ્રાન્ટેડ ના માનતા એવું સમજવાવાળી છે. હવે શું? હવે આપણે એક વાક્ય યાદ કરીએ સી આર પાટીલ સાહેબનું કે સોનાની થાળીમાં ખીલ્લો ઠોક્યો તેવું. થાળીમાં લોઢાનો મેઘ. યસ, એટલે હવે ગોપાલ ઇટાલિયા આવી ગયા છે. એટલે ગોપાલ ઇટાલિયા માટે પણ એક પ્રશ્ન રહેશે કે વિસાવદરની જનતા માટે શું કરશે, અને ગુજરાતની જનતા માટે 2027 માટે નો રોડમેપ કઈ રીતે તૈયાર કરવો એ વિસાવદરથી કદાચ નક્કી થઈ શકે છે. હવે શું એટલે બાકીના નેતાઓનું ભવિષ્ય એની ચર્ચા નહીં, એટલે આમ આદમી પાર્ટી છે 2027ની ચૂંટણીમાં અત્યારથી લાગી જશે. એમાં કોર્પોરેશન આવશે, કોર્પોરેશનની ચૂંટણી પણ લડશે, અને એનો ટાર્ગેટ હશે 2027, અને એના માટે એ સંગઠનને વ્યાપક પ્રમાણમાં ભેરો છે. ચિંતનભાઈ એકદમ પ્રમાણિક. હવે શું, કોનું ભવિષ્ય જોખમમાં રાજકીય ગોપાલ ઇટાલિયાના જીતથી? હું તમને એ જ કહેવા જાઉં છું કે હવે લગભગ 6 મહિના પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે, એમાં કોર્પોરેશન છે અને જિલ્લા પંચાયતો છે. આવા સંજોગોમાં અત્યારે જ્યાં જોવા જઈએ તો કોંગ્રેસ જે છે, જે રીતે એના પરિણામમાં અત્યારે હાર સ્વીકારવી પડી છે, એ જોતાં હું માનું છું ત્યાં સુધી હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસને વધારે લપડાક પડી શકે, ફટકાર પડી શકે, પણ સામે આમ આદમી પાર્ટી વધુ સબળ થઈને બહાર આવી રહી છે. એક્સપાન્શન થાય તો જયેશભાઈની વાત બાકી થઈ જાય. આ પરિણામથી બધા જે ચર્ચા કરે સાચી? જો આમાં ઘણી વખત રાજકીય સમીકરણો, સ્થાનિક અને સામાજિક સમીકરણો પણ જોવાતા હોય છે. કિરીટ પટેલ નક્કી ન કરી શકે કે મારી જીતથી કે હારથી જયેશ રાદડિયાનું ભવિષ્ય શું થશે, પણ ચોક્કસ વિચાર થઈ શકે આ મુદ્દા ઉપર. ખુશ થઈ ગયા છે પાછા, નહીં? બની શકે કે જયેશ રાદડિયાના વિકલ્પ તરીકે જે લોકો પોતાને જુએ છે એ લોકો ખુશ હશે. પણ હજુ બીજી તમને કહું કે આ સંજોગોમાં હવે આમ આદમી પાર્ટીનું પણ જુઓ કે આમ આદમી પાર્ટીમાં શું થશે. તો એનું શું, હું એ જ કહું છું કે ગોપાલ ઇટાલિયાનો ગ્રાફ ઊંચો જશે. જેમને ગુજરાતમાંથી હકાલપટ્ટી સહન કરવી પડી હતી, મહારાષ્ટ્રમાં જવું પડ્યું હતું અને પ્રદેશ પ્રમુખ પદેથી એમને રાજીનામું આપવું પડ્યું હતું, હવે કદાચ એ મુદ્દો આવી શકે. ખેર, અંતમાં એટલું કહીશ, બંનેના પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યા છે, બંનેના પરિણામ આવી ચૂક્યા છે. કડીમાં પ્રચંડ જીત બીજેપીને મળી છે, અને એ જ રીતે પ્રચંડ રાજકીય જીત પણ આમ આદમી પાર્ટીને વિસાવદરમાંથી મળી છે. ગોપાલ ઇટાલિયા જીત્યા છે, અગાઉની ચૂંટણી કરતાં વધુ મત મળ્યા છે. બીજેપીની ગણતરીઓ ઊંધી પડી છે, કડીમાં કોંગ્રેસની ગણતરી ઊંધી પડી છે. ગ્રાફ જે છે, જે સ્પાઇક ગ્રાફ છે વિધાનસભાનો 182નો, એ યથાવત છે. ખંડિત વિધાનસભા ફરીથી અખંડ વિધાનસભા બનવા જઈ રહી છે, આનો આનંદ છે. પણ ગોપાલ આવે તો ગોપાલની ગુંજ તો વિધાનસભામાં સંભળાશે. અને આ જ નારો આમ આદમી પાર્ટીએ આપ્યો તો જય ગોપાળનો. સામે જન્માષ્ટમી આવે છે, ત્યાં સુધી વિધાનસભાનું સત્ર પણ શરૂ થશે, અને ત્યારબાદ મહાનગરપાલિકા, જી હા, મહાનગરપાલિકાની ચૂંટણી થશે. સુરતમાં ગઈ વખતે શું થયું તો આપણે જાણીએ છીએ. પણ મતદાતાઓને ખૂબ અભિનંદન, લાઈન લગાવીને મત આપ્યો. આશા અને અપેક્ષા રાખું છું હવે ફરીથી 27 પહેલાં વિધાનસભા માટે કોઈને લાઈન ન લગાડવી પડે.